યુકેના હેલ્થકેર સેક્ટર ઉપર બહુ જ ખોટી અસર પડવાની છે અને એ અહીંની ગવર્મેન્ટ જાણે છે. જે લોકો અહીંયા યુકેમાં આવેલા છે, જેમને 3 વર્ષ થઈ ગયા છે, 4 વર્ષ થઈ ગયા છે, ખરેખર ટેન્શનમાં છે. એ વાત હું માનું છું. 5 વર્ષની જગ્યાએ જો 10 વર્ષનો નિયમ લાગુ થઈ જશે તો યુકેમાં આવેલા હજારો જે કેર વર્કર વિઝા પર લોકો આવ્યા છે, એમાંથી ઘણા બધા લોકો અહીંની સિસ્ટમથી કંટાળીને પાછા જતા રહેશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે પછી એક નવી ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. જે લોકો યુકેમાં કેર હોમ વિઝા પર આવેલા છે, જ્યારે યુકે ગવર્મેન્ટે અહીંયા હેલ્થકેર સેક્ટર માટે કેર હોમ સ્કિલ વર્કર વિઝા ટાયર 2 ને ઓક્યુપેશન લિસ્ટમાં જ્યારે સામેલ કર્યા, ત્યારે યુકેના NHSની જે કન્ડિશન હતી એમાં ખરેખર લેબરની ખૂબ જ શોર્ટેજ હતી અને એના કારણે યુકેની ગવર્મેન્ટે અહીંયા જે કેર હોમ વર્ક વિઝા હતા એને ઓક્યુપેશન શોર્ટેજ લિસ્ટમાં સામેલ કરી દીધા હતા. અને એ વિઝા ઉપર ઇન્ડિયામાંથી હજારો છોકરાઓ અને એમના ડિપેન્ડન્ટ અહીંયા યુકેમાં આવી ચૂક્યા છે. અને હાલની પરિસ્થિતિ જોઈએ તો જે લાસ્ટ ટાઈમ ઇલેક્શન પત્યા, હમણાં લોકલ બોડી ઇલેક્શન, એમાં જે કરંટ ગવર્મેન્ટ છે એ એમના જે કરેલા પ્રોમિસ જે હતા ઇમિગ્રેશન નિયમોને લઈને, એ નિયમો પબ્લિકને જે પ્રોમિસ કર્યું હતું એમાં એ સક્સેસ નથી મેળવી શક્યા. અને એમનો મતલબ શું હતો કે યુકેમાંથી જે નેટ માઇગ્રેશન છે એને કંઈક ને કંઈક દ્રષ્ટિએથી ઓછું કરવું અને યુકેની ઇકોનોમીને કંટ્રોલમાં લાવવી. અત્યારે યુકેની ઇકોનોમીનો ગ્રોથ રેટ જોવા જઈએ તો સાવ તળિયે આવી ગયો છે અને એમ કહીએ કે માઇનસમાં છે તો પણ ચાલી શકે. અત્યારે હાલની પરિસ્થિતિમાં યુકેના જે 2 સેક્ટર છે જેના ઉપર યુકેની ઇકોનોમી ડિપેન્ડ છે, અને ખાસ કરીને જોવા જઈએ તો IT સેક્ટર અને HSનું હેલ્થકેર સેક્ટર, આ બંને યુકેની જે અત્યારે પોલિટિગ્રાફી જોવા જઈએ આપણે યુકેની અંદરની, તો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે ગવર્મેન્ટ નવા ચેન્જીસ લાવી રહી છે ઇમિગ્રેશન રૂલ્સને લઈને, એના કારણે આપણા ઇન્ડિયાથી આવેલા ઘણા બધા લોકો અને એ સિવાય યુકેની બહારથી કોઈ પણ કન્ટ્રીથી, મતલબ યુકેમાં જે કેર હોમ વર્ક વિઝા પર આવેલા છે, એ બધા જ લોકો કંઈક ને કંઈક દ્રષ્ટિએ જોવા જઈએ તો હાલની પરિસ્થિતિમાં ટેન્શનમાં છે. અને એ ટેન્શન લેવાનું મેઇન એક જ રીઝન છે કે યુકેની જે ILR પદ્ધતિ, અત્યારે જે નિયમો છે એમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. ગવર્મેન્ટનું માનવું એવું છે કે જે 5 વર્ષનો રૂલ્સ છે અત્યારે, કે 5 વર્ષ તમે સ્કિલ વર્ક વિઝા પર, ટાયર 2 વિઝા ઉપર અહીંયા યુકેમાં સમય વિતાવો છો અને રિયલ વિઝા ટાઈમની અંદર તમે એક એલિજિબલ થઈ જાઓ છો ILR માટે. ILR મીન્સ કે ઇનડેફિનેટ લીવ ટુ રિમેન. ત્યારે તમારે કોઈ પણ વિઝાની જરૂર નથી પડતી જ્યારે તમારું ILR અપ્લાય થઈ જાય છે અને તમને એ ILR મળી જાય છે. ત્યાર પછી 1 કે 2 વર્ષ તમારે ILR પર રહેવાનું હોય છે અને ત્યાર પછી તમે અહીંયા પરમેનન્ટ સિટીઝન તરીકે અપ્લાય કરી શકો છો. આ એક ILRનો મિનિંગ છે. વાત કરીએ કે અત્યારે જે ILR રૂલ્સને ચેન્જિંગ લાવવાની વાત કરી રહી છે ગવર્મેન્ટ, એમાં અમુક જે સેક્ટર છે, મતલબ હેલ્થકેર સેક્ટરમાં જોવા જઈએ તો જે આઉટ ઓફ કન્ટ્રીથી યુકેમાં જે જેટલા લોકો હેલ્થકેર સેક્ટરમાં આવેલા છે, હેલ્થકેર સેક્ટર વિઝા ઉપર, એ નિયમો ઉપર અંકુશ લાવવા માગે છે. અને અત્યારે જોવા જઈએ તો જે યુકેની અંદર જેટલા પણ હેલ્થકેર વર્ક વિઝા પર જેટલા બી લોકો આવ્યા છે, તો એમની સાથે એમના ડિપેન્ડન્ટ પણ અહીંયા યુકેમાં આવી ગયા છે. અને કંઈક ને કંઈક દ્રષ્ટિએથી યુકે ગવર્મેન્ટને એવું લાગે છે કે એમની સાથે આવેલા ડિપેન્ડન્ટ, એમનામાં કોઈ પણ જાતની સ્કિલ નથી અને અહીંયા આગળ અનસ્કિલ જે લેબર છે એમની ઘણી મોટી સંખ્યા ઊભી થઈ ગઈ છે. અને જેના કારણે લોકલ માર્કેટ અને બીજી ઘણી બધી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેના કારણે અત્યારે ક્રાઇસિસ, ક્રાઇમ એ બધામાં બહુ જ મોટો ઉછાળો આવે છે. હવે ગવર્મેન્ટ જે ચેન્જીસ લાવવા નથી રહી છે કે 5 વર્ષના રૂલ્સને આપણે 10 વર્ષનું કરી દઈએ, જેથી કરીને યુકેમાં આવનારની સંખ્યા છે જે વર્ક પરમિટ પર આવે છે, યા તો અહીંયા સ્ટુડન્ટ વિઝા પર આવે છે, યા કોઈ પણ હિસાબે યુકેમાં આવે છે, એ લોકો ઉપર કંઈક ને કંઈક દ્રષ્ટિએથી અંકુશ લાવી શકાય. હવે હેલ્થકેર સેક્ટરની આજે આપણે વાત કરવાના છે કે હેલ્થકેર સેક્ટરમાં જો આ નિયમ લાગુ કરે ગવર્મેન્ટ, તો એનાથી સૌથી વધારે ફાયદો થવાનો છે ગવર્મેન્ટને કે ઘણી બધી હદે નુકસાન થવાનું છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે યુકેની હેલ્થકેર સિસ્ટમ જોઈએ તો અહીંયા જેટલા પણ લોકો યુકેમાં રહે છે એ બધાને જ એની સિસ્ટમ વિશે બહુ જ ઊંડેથી માહિતી મળી ગઈ હશે. મતલબ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો, અને માન લો કે એન્ટિસેપ્ટિકની જરૂર પડે, એન્ટીબાયોટિકની જરૂર પડે, તો એને NHSમાં જે GP હોય રજિસ્ટર્ડ એમનું, એની અંદર એ લોકોએ અપોઇન્ટમેન્ટ લેવાની હોય છે ડૉક્ટરને મળવા માટે. હવે તમને તાવ આવ્યો હોય આજે, યા તો તમને કોઈ પણ બીમારીનું, મતલબ અત્યારે તમારા શરીરની અંદર કોઈ પણ એવી બીમારી છે જે તમને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એમાં દવા નથી મળેવી, પણ એ ડૉક્ટરને મળવાનો સમય મળે છે, તમે બીમાર થયા આજે, અને 3 થી 4 મહિના યા તો મેક્સિમમ 7 મહિનાની અત્યારે વેઇટિંગ પીરિયડ ચાલી રહી છે. અને કોઈ પણ અત્યારે કેર હોમ વિઝા પર જેટલા પણ લોકો આવે છે એ બધાને જ આ વસ્તુની ખબર છે. અને એ સિવાય પણ જેટલા લોકો યુકેમાં રહે છે એ બધાને કંઈક ને કંઈક દ્રષ્ટિથી NHSથી અત્યારે એટલી બધી, મતલબ એ થઈ ગઈ છે કે અહીંનું NHS સિસ્ટમ જોવા જઈએ તો સાવ બેકારમાં બેકાર ગણવામાં આવે છે. એક સમય એવો હતો વર્લ્ડમાં કે જ્યારે યુકેનો હેલ્થકેર સિસ્ટમ એટલી બધી પાવરફુલ ગણવામાં આવી હતી કે દુનિયામાં ફર્સ્ટ નંબરની NHS સિસ્ટમ ગણાતી હતી. પણ અત્યારે એ જ NHS સિસ્ટમ સાવ તળિયા પર આવી ગઈ છે. કોઈ પણ બીમારી હોય, કોઈ પણ ઓપરેશન કરવાનું હોય, કોઈ લેડીઝને ડિલિવરીનો ટાઈમ હોય કે ગમે તે વસ્તુ હોય, એપોઇન્ટમેન્ટો નથી મળતી ડૉક્ટર માટે
કે ડૉક્ટરને મળી એમની માટેની સલાહ લઈએ અને પોતાની બીમારીને કંઈક હદે ઠીક કરીએ. તો આટલી બધી હદે અત્યારે NHSમાં પ્રોબ્લેમ છે, લેબરના શોર્ટેજ છે, તેમ છતાં પણ ગવર્મેન્ટ NHS જે સેક્ટરના જે લેબર્સ છે અત્યારે, મતલબ જે હેલ્થકેર વિઝા પર અહીંયા આવેલા છે, એ બધાના જે ILR રૂટ છે એને 5 વર્ષથી વધારી અને 10 વર્ષ કરવા માગે છે. હવે આની અસર પબ્લિક ઉપર શું પડવાની છે? એટલે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો જે રૂલ્સ ચેન્જ થવાના છે એ 5 વર્ષથી લઈ અને 10 વર્ષના ગણવામાં આવે છે, કે 10 વર્ષ સુધીના ILR માટેના રૂલ્સ થઈ જશે. મતલબ જે લોકો અહીંયા યુકેમાં આવેલા છે, જેમને 3 વર્ષ થઈ ગયા છે, 4 વર્ષ થઈ ગયા છે, એ ખરેખર ટેન્શનમાં છે. એ વાત હું માનું છું. હકીકત જોવા જઈએ તો જે અત્યારે 5 વર્ષની જગ્યાએ જો 10 વર્ષનો નિયમ લાગુ થઈ જશે તો યુકેમાં આવેલા હજારો જે કેર વર્કર વિઝા પર લોકો આવ્યા છે, એમાંથી ઘણા બધા લોકો અહીંની સિસ્ટમથી કંટાળીને પાછા જતા રહેશે અને એના કારણે યુકેના હેલ્થકેર સેક્ટર ઉપર બહુ જ ખોટી અસર પડવાની છે અને એ અહીંની ગવર્મેન્ટ જાણે છે. એટલે ગવર્મેન્ટનું એ બાબતે એવું કહેવું છે કે જેટલા બી લોકો અહીંયાથી નીકળી જાય યુકેમાંથી, તો અમે એની જગ્યાએ અમે યુકેની જે સિટીઝન્સ પબ્લિક છે અને એમાંથી લોકોને ટ્રેન કરી અને હેલ્થકેર સેક્ટરને પાછું રિવાઇવ કરવાની કોશિશ કરીશું. અહીંયાના જે સિટીઝન્સ છે, બ્રિટિશ સિટીઝન્સ, એ લોકોને અમે ટ્રેનિંગ આપીશું NHS માટે અને એ લોકોને પ્રોત્સાહિત કરીશું. અને એ જે ગેપ આવે છે અત્યારે કે માઇગ્રન્ટ્સ નહીં હોય તો પછી હેલ્થકેર સેક્ટરમાં જોબ કોણ કરશે? ગવર્મેન્ટનું એવું માનવું છે કે NHS સેક્ટરમાં જે ગેપ ઊભી થવાની છે આવનારા સમયમાં, જે રૂલ્સ 5 વર્ષથી લઈને 10 વર્ષનું કરીશું, ત્યાર પછી જે ગેપ ઊભી થશે એ ગેપ આપણે યુકેના સિટીઝન્સ છે જેમને અત્યારે જોબ મેળવવામાં તકલીફ પડે છે, તો એવા લોકોને આપણે આ સ્કિલ શીખવાડી એમને ટ્રેનિંગ આપીશું અને એ લોકોને કેર હોમ વિઝામાં ટ્રાન્સફર કરીશું. હવે આ બધી સિચ્યુએશન વચ્ચે ઓપોઝિશન પાર્ટી છે, ત્યાર પછી અત્યારે જે કરંટ ગવર્મેન્ટ છે એના ઘણા બધા જે અધિકારીઓ છે, એમના જે સંસદ સભ્યો છે, એમનું એવું માનવું છે કે જો કેર હોમ વિઝા ઉપર ILR રૂટનો જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તો IHS સેક્ટર જે અત્યારે NHS સેક્ટર છે જે યુકેનું, એક ક્રેશ થવાની ગણતરી અત્યારે પણ ખૂબ જ સ્ટ્રગલમાં છે, ખૂબ જ ક્રાઇસિસમાં છે. પણ જો આ નિયમ લાગુ થશે તો યુકેનું હેલ્થકેર સેક્ટર ખૂબ જ ડેમેજ થશે અને એના કારણે મોટામાં મોટી ઇફેક્ટ ઇકોનોમી ઉપર પડશે અને ઘણા બધા લોકો યુકે છોડી પોતાની હોમ કન્ટ્રી ચાલ્યા જશે. હવે યુકે ગવર્મેન્ટે વિચારવાનું છે કે NHS સેક્ટર જે અત્યારે યુકેની ઇકોનોમીમાં બહુ જ મોટો ભાગ ભજવે છે અને સાથે જે માઇગ્રન્ટ્સ યુકેમાં આવી NHS સેક્ટરમાં જોબ કરી અહીંની જે પબ્લિક છે એની દ્રષ્ટિએ જોવા જઈએ તો NHS સેક્ટરનો અત્યારે ખૂબ જ ઉપયોગ આવી રહ્યો છે. જે માઇગ્રન્ટ્સ લોકો અહીંયા આવીને કામ કરે છે, તો ખરેખર એમના માટે આ નિયમ પડતો મૂકવો જોઈએ. અને હજુ પણ એક બીજું સેક્ટર છે IT સેક્ટર, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. પણ NHS સેક્ટરને લઈ અત્યારે જે બી વોટિંગ થયું હતું 13 મે 2026ના દિવસે, એમાં અત્યારે પણ મિક્સિંગ ઓપિનિયન આવ્યા છે કે જે આ 5 વર્ષનો રૂલ્સ છે એને 10 વર્ષનું રૂલ્સ કરવા માટે અમુક જે ક્રાઇટેરિયા છે યા તો અમુક સેક્ટર છે એને એમાંથી બાદ મળે. થોડા સમય પહેલાં જ્યારે ગવર્મેન્ટે વ્હાઇટ પેપર શો કર્યું હતું, એમાં તો NHS સેક્ટર પર જે લોકો કેર હોમ વિઝા પર આવેલા છે માઇગ્રન્ટ્સ, એ લોકો માટે 5 વર્ષનો જે ટાઈમ પીરિયડ છે એનાથી વધારી 15 વર્ષનો ટાઈમ પીરિયડ કરવામાં માટે અપીલ કરી હતી. પણ ત્યારે પણ અહીંની જે કોર્ટ હતી એ રૂલ્સને એ લોકોએ પારગત કરી દીધો હતો અને અત્યારે પણ એ રૂલ્સને લઈ અને ઘણા મોટા ભેદભાવ અંદર ગવર્મેન્ટની અંદર જોવા મળી રહ્યા છે. આવનારા સમયની અંદર જે પણ કેર હોમ વિઝા પર નવા નિયમો લાગુ થશે, એ કેવા નિયમો લાગુ કરશે ગવર્મેન્ટ, એ આપણે જોવાનું રહ્યું. વધુ માહિતી માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું જે IT સેક્ટર ઉપર રહેવાનો છે મિત્રો. તો આ ઇન્ફોર્મેશન કેવી લાગી એ જરૂરથી જણાવજો મિત્રો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી આ માહિતી એમની પાસે પણ પહોંચે અને એ પણ આ માહિતી જાણે કે યુકેમાં કેર વિઝા ધારકો જે છે એ લોકોની ખરેખર ખૂબ જ જરૂર છે. એમની ઉપર જો આ નિયમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો તો ખરેખર ગવર્મેન્ટને નુકસાન છે, ના કે જે વિઝા પર આવ્યા છે એ લોકોને. વિઝા જે કેર હોમ વિઝા પર આવેલા છે એ લોકો વધારેમાં વધારે શું કરશે કે અહીંયાથી દેશ છોડી પોતાની હોમ કન્ટ્રી ચાલ્યા જશે યા તો કોઈ બીજા વિઝામાં સ્વિચ કરશે. પણ એ રહેશે તો યુકેમાં. 90% જેટલા પણ લોકો આવ્યા છે એ લોકો અહીંયા યુકેમાં જ રહેશે, વિઝા સ્વિચ કરી લેશે. પણ ગમે તેમ કરી એ લોકો અહીંયા સેટલ થવા આવ્યા છે તો સેટલ થઈને જ રહેશે, એ પણ હું માનું છું. પણ ગવર્મેન્ટનું શું આગળ ડિસિઝન આવે છે આપણે જોવાનું રહ્યું. આવનારા સમયની અંદર જે 1-2 મહિનાની અંદર ગવર્મેન્ટ આ બધા નિયમો પરથી પડદો હટાવી લેશે, એટલે આપણે એ વસ્તુ વિશેની રાહ જોવાની છે કે હવે નિયમો કેવા લાવે છે. તો મિત્રો, ઇન્ફોર્મેશન કેવી લાગી એ જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આવનારા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકનને ઓલ પર જરૂરથી સેટ કરજો. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.